જરા ગેસ તો બંધ કરો, નહીં તો કુકર ફાટી જશે. હા, હું બંધ કરવા જાઉં છું. શાંતિથી પેપર ના વાંચવા દે. બોલ્યા યમુના જળમાં કેસરી ડોળી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા, હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. અરે ગઈકાલે તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો તો ઇન્ડિયાથી. હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ. તો ટાઈમ મળે તો ફોન કરજો, બહુ યાદ કરતા હતા તમને. ઓકે, પણ અત્યારે તો ઇન્ડિયામાં વહેલી સવાર થઈ હશે, પછી ફોન કરીએ છીએ. આ એ તમે જાણો, આ તો કહી દીધું. બધી રહી રહીને વાત યાદ આવે છે. અંગો લુચિયા વસ્ત્ર પીળો પિતાંબર પ્યારમાં, તેલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાડમાં. અરે હું શું કહું છું, આજે આપણે ટાઈમ છે તો શોપિંગ કરવા જવાનું છે, તો ગ્રોસરીનું લિસ્ટ તૈયાર કર્યું છે. તો તમારે કંઈ બાકી રહેતું હોય તો જોઈ લેજો અને એડ કરી લેજો. અને બીજું એમ કે આજે જઈએ જ છે ગ્રોસરીની શોપિંગ કરવા, તો જોડે જોડે આપણે સેલમાં જતા આવીએ તો કેવું, બહુ સરસ સેલ આવ્યું છે. રાખી, હજી હમણાં ઇન્ડિયાથી કાર્ગો આવ્યો છે. તારી પાસે આટલી સાડીઓ અને ડ્રેસ પડેલા છે, એનું શું કરવાનું છે? અરે 50% ડિસ્કાઉન્ટ આવ્યું છે. આવું હેવી ડિસ્કાઉન્ટ ફરી નહીં આવે એટલે કહું છું. હવે આવું સેલ તો એ છાસવાળા આયા કરે છે. કોઈ વખત મારી વાત માને જ નહીં ને બધા આનાકાની. અરે પછી શાંતિથી લેવા જઈશું. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ અરે જો કોઈ આવ્યું લાગે છે, દરવાજો તો ખોલો. હા, હું બોલું છું. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ આવો, આવો બિરેનભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ. બહુ દિવસ છે. હા, તો આ બાજુ નીકળ્યા હતા. મેં કીધું આવો જરા ધ્રુપદભાઈના નવા ઘરની મુલાકાત લેતા આવીએ. નવી ગાડી પણ લીધી લાગે છે તમે. ઘણી સરસ છે. હા, જો ઠાકોરજીની કૃપા છે. આખી જિંદગી ઢસડા કર્યા ત્યારે તે આપણે બે બાજુને થયા છે. હા, ઠાકોરજીની કૃપા તો તમારી ઉપર દેખાય જ રહી છે. અરે જરા અંદરથી પાણી તો લાવો. હા, હું લાવું છું. બેસો ને ઘરેથી જ આવ્યા છે. શું ચાલે છે? સાંભળ્યું કે કઈ ઇમિગ્રેશનના રૂલ્સ ચેન્જ થયા? ઇમિગ્રેશનના રૂલ્સ નથી ચેન્જ થયા, ઓલરેડી ચેન્જ થઈ ગયા છે. એ પણ કઈ પેરેન્ટ કેટેગરીઝમાં ચેન્જ થયા. અને સિબ્લિંગ્સના પણ થયા છે. અરે રાખીબેન, તમે તમારી સેવા પહોંચી લો, અમે અહીંયા જ બેઠા છે. પછી આપણે શાંતિથી વાતો કરીશું. હા, મારી સેવા તો પૂરી થઈ ગઈ. હવે ઠાકોરજી જ પોરાડું છું. શું ચાલે છે? આજકાલ કઈ સત્સંગમાં દેખાતા નથી. હા, બસ તો સોશિયલ લાઈફમાં થોડા બિઝી થઈ ગયા છે. અને બસ એ સત્સંગના ટાઈમ પર જ હમણાં કઈ ટીવી પર નવો પ્રોગ્રામ ચાલે છે. બસ એ જોવામાં પછી સત્સંગમાં આવવાનો ટાઈમ નથી મળતો. અમને તો ટાઈમ જ નથી મળતો સિરિયલો જોવાનો. ત્યાંથી જરા ચા નાસ્તો લેતી આવજે. એ લાવું છું. શું ચાલે છે? બીજું કઈ નવા જૂની? હા, જો શાંતિ છે. તમે જણાવો. બસ જો નોકરી ધંધો કરી અને ભગવાનનું નામ લઈએ છીએ. લો ગરમ ગરમ ચા પીઓ. લાવો લાવો, સરસ લાવો. એકલા શબ્દ ચા ઘણી સુંદર બનાવી છે રાખીબેન તમે તો. થેન્ક યુ.
રાખીબેન, ઘર તો ઘણું સુંદર છે, પણ તમારી સેવા કેમ ચાલે છે? ઠાકોરજીની કૃપા છે. આ બધું સુખ વૈભવ એમની કૃપાથી જ મળ્યું છે, તો તેમની સેવા કરીને ઋણ અદા કરીએ છીએ. પણ તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા હા, કોને? એમાં ખોટું શું લગાડવાનું? જ્યારે આજે તમે સેવા પહોંચતા હતા ત્યારે મને એવું લાગ્યું કે ઠાકોરજીના વસ્ત્ર અને શૃંગાર જૂના હતા અને ભોગમાં તમે એટલી મિશ્રી જ ધરાવેલી હોય એવું લાગ્યું. તો શું તમારી સેવાનો આ જ પ્રકાર છે? સેવાનો તો કોઈ ખાસ પ્રકાર છે નહીં. ટાઈમ મળે એ પ્રમાણે સેવા કરીએ છીએ. અને રાખીબેન, તમે ઠાકોરજીને પેલા ખૂણામાં જ પધારો? જો બીરેનભાઈ, વાત એમ છે કે આટલા મોટા ઘરમાં આ એક જ ખૂણો પાછળ પડ્યો હતો, એટલે પછી વિચાર્યું કે ઠાકોરજીને અહીંયા જ પધરાવી. પણ ધ્રુપદભાઈ, આ કઈ વાત મારા ઘરે ઉતરી નહીં. આટલા મોટા ઘરમાં તમને ઠાકોરજી માટે આ ફાજલ ખૂણો દેખાયો? જો બીરેનભાઈ, ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, રહી જેટલી સેવાને પણ પર્વત સમાન સ્વીકારે છે. શું આમ કહી તમે તમારી જાતને છેતરો છો કે ઠાકોરજીને છેતરવા નીકળ્યા છો? એમાં છેતરવાની વાત ક્યાં આવી? આ તો મેં ઘણા વચનામૃતમાં સાંભળ્યું છે. દ્રુપદભાઈ, તમે વચનામૃતમાં સાંભળ્યું છે એ તો સાચું, પણ એ કોના માટે? જે નથી કરી શકતા, જેની પાસે સમય નથી, તેના માટે. પણ તમારી પાસે તો આટલા બધા પૈસા છે, આટલું બધું સુખ છે, સમય છે અને આટલું મોટું ઘર છે, તો શું તમે ઠાકોરજી માટે એક જુદી રૂમ ના ફાળવી શકો? શું તમે ઠાકોરજી માટે નીત નવા શૃંગાર, વસ્ત્ર અને સામગ્રી ના ધરાવી શકો? જો ઠાકોરજીએ તમને આટલું બધું સુખ આપ્યું હોય તો શું તમારે ઠાકોરજીના સુખનો વિચાર કરવાની ફરજ નથી? ચાલો ચાલો, ઘણું મોડું થઈ ગયું, આજે તો રજા લઈએ. ના ના ના, બેસો. તમે હવે અમને સેવાની સાચી સમજ આપ્યા વગર ના જઈ શકો. જો રાખીબેન, અમે તો શું શીખવાડવાના છીએ? તમે જે પ્રમાણે તમારા ઠાકોરજીને અધિક સુખ પડે એ રીતે સેવા કરજો. અને જો તમારે સેવાની સાચી સમજ જોઈતી હોય તો નજીકના જ ભવિષ્યમાં શ્રી દ્વારકેશદાસજી મહારાજ શ્રી અહીંયા પધારવાના છે, તો મહારાજ શ્રી પાસેથી આપ સેવાની સાચી રીત સમજી શકો છો. અને જો તમે વલ્લભકુળ બાળકની આજ્ઞા અનુસાર સેવા અનુસરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન થશે. તમે જે સેવાની સાચી સમજ આપી આજે અમને ઘણો આનંદ થયો. હવે અમે પણ અમારા ઠાકોરજીને એ સેવાની રીતથી અમે અમારા ઠાકોરજીને પણ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો ચાલો, ઘણું મોડું થઈ ગયું. આજે તો ઓકલેન્ડમાં વૈષ્ણવ પરિવારે વ્રત વિહારનો મનોરથ કર્યો છે. ત્યાં ઘણા બધા વૈષ્ણવના ઠાકોરજી બિરાજમાન હશે. તેમના દર્શન કરી ધન્યતા અનુભવીએ. ચાલો આપણે પણ જઈએ. હા, ચાલો ચાલો, આપણે પણ સોનામાં જઈએ. સુગંધ પડી. નાટિકામાં ભાગ લીધેલાને તમે